ગુજરાતમાં આ લગ્નનો માહોલ જામ્યો છે અને ઠેર ઠેર શરણાઈનો ઢોલ વાગી રહ્યા છે. ત્યારે રાજપીપળામાં એક જાન ઘરે બદલી જતી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને આ વાત જાણે છે કે રાજપીપળાની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પહોંચી કન્યા પક્ષને હોશે જાનનું સ્વાગત કર્યું કે વેલકમ ડ્રિંકની સાથે મિલ્ક શેકને પણ આપવામાં આવ્યો હતો અને આખો દિવસ ખુશીમાં પસાર કરી જાન નવવધુને લઈને રાજપીપળામાં જવા નીકળી પર પક્ષના લોકોનો નવયુગને આવકારનો થનગટ રહ્યા છે કે આ પણ એક પહેલા જ નડિયાદમાં આસપાસ વર કન્યાનો સહિત 45 જણિયાનો ફૂડ પોઈઝનિંગ થતાં પેટમાં અસર દુખાવો અને ઉલટી થવા લાગી હતી અને આ અવસ્થા તેઓને ઘરે પહોંચે તે પહેલા જ તેમને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ કન્યાના પક્ષમાં 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે મણિનગરથી એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે કે દૂધમાંથી બનેલા ફૂડમાં જન્મ્યા હતા અને નર્મદા જિલ્લામાં નાદોલમાં દાખલ આવેલા રાજપીપળામાંથી હિમાંશુ ભાવસારથી જાનમાં અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આવી રહી હતી. નિકોલ વિસ્તારમાં લેન્ડમાર્કમાં આવેલી હોટલમાં બેન્ક્વેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયેલા આ જ્યારે જમણવારમાં વેલકમ ડ્રિંક પાણી પણ મિલ્કશેક આપવામાં આવ્યું કે તેમાંથી જમણવારમાં આ ગાજરનો હલવો અને પીરસવામાં આવ્યો કે રાતે જાનના સહિતના તમામ લોકોને ભોજન લઈને હતું. ત્યારે મોડી રાતે જાન વિદા થઈ હતી. આ જાનના જ્યારે નડિયાદમાં નજીકમાં પહોંચી ગયા 40 થી 45 જણ એમાં અચાનક ઉલટી અને થવા લાગી અને તેના પગલે તેનાથી તાત્કાલિક નડિયાદમાં ફૂડ પોઈઝનિંગની અસર કારણે તમામ જાનૈયાને ખૂબ જ ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા અને બસમાં સારવાર વિનુભાઈ જણાવ્યું કે અમદાવાદમાં લગ્ન પૂર્ણ થયા બાદ ઘરમાં એકાએક બસમાં સારવાર જાનૈયા ઝાડા અને ઉલટી અને થઈ રહી હતી અને 108ની મદદથી મેળવી તમામ લોકોને અહીંયા નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં પંજાબી ફૂડમાં જન્મ્યા બાદ તેઓને તબિયત લથડી જતા પોઈઝનિંગ થયું હોવાનું જણાવ્યું કે આ બસમાં 55 જેટલા મુસાફરો હતા અને સારવાર માટે 3 એમ્બ્યુલન્સ મારફતે લગાવ્યા હતા. 108 મારફતે તમામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને 108 કર્મચારી ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું હતું કે જાનૈયામાં બસમાં રાજપીપળા મુકામે તરફ ફરતી જાનૈયા ફૂડ પોઈઝનમાં અસરના 3 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલમાં આ લોકોને પંજાબી શાક ચાઇનીઝ અને હલવો આરોગ્ય હતો.